અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે અને ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનો માટે અલગ અલગ ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદના પૂર્વ રિવરફ્રન્ટ ઉપર એલિસ બ્રિજથી નેહરુ બ્રિજની વચ્ચે 1 કિલોમીટરના વિસ્તારમાં એક નવા ગાર્ડનની શરૂઆત કરવામાં આવશે। નવા વર્ષના પ્રારંભમાં 12 કરોડના ખર્ચે આ લિનિયર ગાર્ડનની તૈયારી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ગાર્ડનમાં મનોરંજનની સાથે જ્ઞાન પણ મળશે। એટલે કે આ ગાર્ડનમાં અમદાવાદમાં ચાલતી જે કરન્સી હતી, વિવિધ કરન્સી જે સમય અનુસાર બદલાઈ તેની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે, તેથી બાળકોને ખ્યાલ આવે કે કઈ રીતના તે કરન્સીઓ અમદાવાદમાં ખાસ કરીને હતી। આપને જણાવી દઈએ કે વિવિધ ગુંબજો પણ મૂકવામાં આવ્યા છે, સર્કસના ડોમ મૂકવામાં આવ્યા છે। હેરિટેજ થીમ ઉપર આખો આ ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને શહેરની પરંપરાની સાથે નવીન બાબતોથી લોકો વાકેફ થાય તેના માટે આ ગાર્ડનની તૈયારી કરવામાં આવી છે। આ ગાર્ડનમાં સંપૂર્ણ હવે તૈયારીઓ પૂર્ણ થઈ છે। નવા વર્ષે આને ખુલ્લો મૂકવામાં આવશે। 12 કરોડના ખર્ચે આ ગાર્ડનને તૈયાર કરવામાં આવ્યો છે।